ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે વ્યતિકરણની સમજૂતી મેળવેલી અને એ વ્યતિકરણમાં સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ એની શરતો મેળવેલી. સહાયક વ્યતિકરણની શરતમાં આપણે S2P માઇનસ S1P બરાબર n લેમ્બડા લીધેલું છે, n બરાબર 0, 1, 2, 3 વગેરે. અને વિનાશક વ્યતિકરણની શરત લીધેલી S2P માઇનસ S1P બરાબર n પ્લસ 1/2 કૌંસ બાર લેમ્બડા, એમાં પણ n બરાબર 0, 1, 2, 3 વગેરે. તો એ બે જે શરતો મેળવેલી અને વ્યતિકરણ આપણે આખું જે સમજેલા એ પેલા ખીલીનું ઉદાહરણ લીધેલું. પાણીમાં ખીલી આપણે અથવા તો ટાંકણી બે ઉદ્ગમ સાથે આમ ટચ થાય પછી બહાર આવે એટલે ત્યાંથી તરંગો ઉત્સર્જિત થાય. એટલે પાણીની સપાટી પર પ્રસરતા તરંગો માટેની આપણી એ બધી ચર્ચા હતી. પણ પ્રકાશના તરંગોમાં એ વ્યતિકરણ હોય, એમાં સહાયક અને વિનાશક વ્યતિકરણ જોવા મળે. તો એ પ્રકાશના તરંગોના વ્યતિકરણની અસર જોવી હોય તો સૌથી પહેલા થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે એની પ્રાયોગિક ગોઠવણ કરેલી. એ યંગ નામના વૈજ્ઞાનિકે જે ગોઠવણ કરેલી એને આપણે યંગના પ્રયોગથી ઓળખીએ છીએ. એને આધારે આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો વધારે વ્યાપક બનાવવાની છે. એટલે એનું છે S2P માઇનસ S1P કેટલા થાય એ લેમ્બડાના સ્વરૂપમાં આપણે મેળવી દેવા છે. અને લેમ્બડાના સ્વરૂપમાં તો છે n લેમ્બડા, પણ આ પ્રાયોગિક ગોઠવણ છે એ ગોઠવણને આધારે એ n લેમ્બડા બરાબર એનું સૂત્ર આપણે તૈયાર કરવું છે. તો જુઓ, એની આ એક ગોઠવણ એવી આપી છે આપણને કે યંગે પોતાના પ્રયોગમાં શું કર્યું કે એક જ રૂમની અંદર આપણે બે ઉદ્ગમ લઈએ બલ્બ, તો આપણે કીધું કે મોટે ભાગે સુસંબદ્ધ ઉદ્ગમ હોતા નથી. એટલે એને એક જ બલ્બનો ઉપયોગ કરી અને તરંગ અગ્રનું વિભાજન કરીને બે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવે. એટલે એમાં તો પછી સુસંબદ્ધ જ મળે, લોક કરી દીધા ટૂંકમાં. જો અહીંયા એક ગોઠવણ જે આપી છે એમાં ધારો કે આ એક પડદો છે, એની પર એક છિદ્ર અહીંયા આપણે પાડેલું છે અને એની પહેલા અહીંયા એક બલ્બ મૂકી દીધો. એને અહીંયા શું કર્યું, એક બલ્બ મૂકી દીધો. એ બલ્બ જે મૂક્યો એમાંથી આવતો પ્રકાશ એક છિદ્રમાંથી પસાર કર્યો, એક પડદો રાખ્યો છે અથવા એક પૂઠા જેવું રાખ્યું છે, એવું સમજો. એની અંદર એક છિદ્ર પાડ્યું. છિદ્ર પાડીએ, છિદ્રનો આકાર કાં તો સર્કલ આકારમાં રાખી શકીએ અથવા રેખીય રાખી શકીએ. પાતળી ગેપ હોય ને, થોડીક ગેપ હોય જેમાંથી પ્રકાશ બહાર આવતો હોય, એવી ગેપ રાખી છે. એને સર્કલ લેવું હોય તો એ લઈ શકાય, પણ આપણે એવી ગેપ રેખીય ઉદ્ગમ તરીકે. તો બલ્બમાંથી આવતો પ્રકાશ આ ગેપમાં દાખલ થાય. બાકીના ભાગમાં તો એ પૂઠું છે એટલે અહીંથી જ પ્રકાશનું કિરણ આપણને મળે. બીજો પડદો એવો છે કે એમાં એવી બે ગેપ રાખી છે. બે ગેપ રાખી એનો મતલબ કે એક ઉદ્ગમ S1 કહેવાય, બીજું ઉદ્ગમ S2 કહેવાય. આ એકચ્યુઅલી મૂળ ઉદ્ગમ નથી. મૂળ ઉદ્ગમ તો આ પ્રકાશ છે, આ બલ્બ છે, એમાંથી આવતો પ્રકાશ. એ પ્રકાશના કિરણો અલગ અલગ જગ્યાએ જશે તો આ અહીંયા જે સ્લિટ, આને સ્લિટ કહીશું આપણે, અને આ બીજી સ્લિટ રાખી છે. સ્લિટ એટલે શું? તો ધારો કે મારી જોડે એક પૂઠું છે, પેજ છે કેવું સમજો ને, અથવા એક પૂઠું છે, એમાં બરાબર એકદમ પાતળી ગેપ બનાવી દઉં, વચ્ચેથી એવી રીતે ફાડી નાખું. થોડુંક પૂઠું કાઢી લઈએ. કેટલું? એ કેટલી પહોળાઈ ભયા? તો મિલીમીટરના ક્રમની. મિલીમીટરમાં એ પોઈન્ટમાં હોય એટલો ભાગ એ વચ્ચેથી એને ચીરી નાખ્યો છે. અહીંયા એક રીતે એક ભાગ પાડ્યો છે. પછી બીજા પૂઠા પર શું કર્યું? આ એક ગેપ પાડી, થોડાક અંતરે બીજી ગેપ પાડી દીધી. અને આ બે ગેપ છે એની વચ્ચેનું અંતર પણ ઓછું. આ એક સ્લિટ એટલે તિરાડ, જેમ કોઈ લાકડામાં તિરાડ પડી હોય ને અંદરથી પ્રકાશ પસાર થઈ જાય એના જેવું. તો આ એક તિરાડ અને આ બીજી તિરાડ, એને આપણે સ્લિટ એવો શબ્દ વાપરીએ છીએ. કયો શબ્દ વાપરીએ છીએ? સ્લિટ. તો આ બે સ્લિટ છે જેમની વચ્ચેનું અંતર સ્મોલ ડી જેટલું છે. આકૃતિમાં અહીંયા વધારે બતાવ્યું છે, વાસ્તવમાં એટલું વધારે હોતું નથી. એ પણ મિલીમીટરના ક્રમનું હોય છે. અને આમાંથી આવતા તરંગો, એના તરંગ અગ્રો લઉં ધારો કે આવી રીતે, અને આમાંથી આવતા તરંગો એના તરંગ અગ્રો લઉં, તો એ તરંગ અગ્રો આગળ જતા શું થાય? સંપાત થાય. જો આ બધા સંપાતીકરણ થયું. અહીંયા એક તરંગ અગ્ર અને બીજું સંપાત થયા છે. અને સંપાત થયા પછી આગળ માર્ગમાં પડદો રાખ્યો એટલે આવી તમને કાળી અને વચ્ચે વ્હાઈટ ભાગ રાખ્યો. આપણે ડાર્ક અને લાઇટ એટલે કે પ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત એવી લાઈનો જોવા મળે જો સ્લીટો રાખી હોય તો. અને સર્કલ રાખ્યા હોય, વર્તુળ રાખ્યા હોય અહીંયા, તો વર્તુળાકાર ટપકા જોવા મળતા. આ વ્યતિકરણ ભાત જોવા મળી આપણને પડદા પર.
આ જે ગોઠવણ છે એને ભૌમિતિક ગોઠવણ અહીંયા આપણે બતાવી છે બીજી આકૃતિમાં, અને આ આપણો મુખ્ય પ્રશ્ન છે. હવે અહીંયા શું છે જુઓ, આ જે બે સ્લિટ બતાવી છે ડાયરેક્ટ અહીંયા બતાવી દીધી આપણે, S1 અને S2 જેમની વચ્ચેનું અંતર સ્મોલ d, એટલે કે બે ઉદ્ગમો, સ્લિટ એને આપણે ઉદ્ગમ તરીકે લઈએ છીએ, વાસ્તવમાં પ્રકાશ તો આગળથી આવે છે અને પછી વિભાજિત કર્યો છે, યંગે આવી ગોઠવણ કરી, પણ S1 S2 ને આપણે ઉદ્ગમ કહીશું. ઉદ્ગમ કહીએ ઘણી વખત આપણે એને સ્લિટ કહીએ, તો ઉદ્ગમો S1 અને S2 વચ્ચેનું અંતર સ્મોલ d, આ ઉદ્ગમો જે છે ત્યાંથી અમુક અંતરે પડદો રાખ્યો છે, એ પડદાનું અંતર, ઉદ્ગમોથી પડદાનું અંતર કેપિટલ D. આ ભૂમિતિ યાદ રાખજો એની. આ જે અંતર છે એ મીટરના ક્રમનું હોય, 1 મીટર, 1.5 મીટર, 1.2 મીટર એવું. જ્યારે આ અંતર છે એ મિલીમીટરના ક્રમનું હોય, એટલે કેપિટલ D ની સાપેક્ષે જરૂર પડે ત્યારે સ્મોલ d ને આપણે અવગણી શકીએ. બરાબર. બીજું, આ પડદો રાખ્યો છે, એમાં પડદા પરના ધારો કે P બિંદુએ વ્યતિકરણ થયું. અહીંથી આવતા તરંગો, આવા તરંગો જે લઈએ તે, અહીંથી આવતા તરંગો સંપાત થયું, તો આગળ પણ આપણે શીખ્યા P બિંદુએ ધારો કે સહાયક વ્યતિકરણ રચાયું અથવા વિનાશક વ્યતિકરણ, બેમાંથી એક વ્યતિકરણ રચાશે, કારણ કે ઉદ્ગમો શું સંબંધ લીધા છે એટલે વ્યતિકરણ તો થવાનું. આ બે સ્લિટ જે રાખી છે, આ D જે અંતર છે એના બરાબર સેન્ટરમાં અહીંયા એક બિંદુ આપણે લીધું છે O ડેશ, અને એના લંબ દ્વિભાજક પર પડદા પર બિંદુ છે O. આ પડદાનું મધ્ય બિંદુ કહેવાય. પડદાનું શું કહેવાય? મધ્ય બિંદુ. તો આ પડદાનું જે મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુથી કેટલા અંતરે વ્યતિકરણ રચાયું એવું આપણે લીધું, તો x જેટલા અંતરે. આ x પણ મિલીમીટરના ક્રમનું હોય, નાનું, બહુ ઓછું હોય. આ તો આપણે આકૃતિમાં વધારે બતાવ્યું. સ્મોલ d પણ બહુ ઓછા હોય, ખાલી કેપિટલ D વધારે. પડદો આપણે 1 મીટર, 1 મીટર, 2 મીટર, 1.5 મીટર એટલા અંતરે પડદો રાખ્યો હોય ઉદ્ગમથી. પણ આ બે સ્લિટો વચ્ચેનું અંતર ઓછું. પડદા પર જે વ્યતિકરણ સલાકાઓ રચાય એ કોઈ એક સલાકા અહીંયા રચાઈ છે, સલાકા એવું કહેવાય ને, વ્યતિકરણ સલાકા, સરિયા. બરાબર. તો વ્યતિકરણ ભાત જે રચાય એ અહીંથી x અંતરે છે, અને એ પણ અંતર બહુ નાનું હોય. હવે જુઓ, એની ભૂમિતિનો આપણે ઉપયોગ કરવો છે. આ જે બીજી આકૃતિ દોરી છે એ મહત્વની. સહાયક વ્યતિકરણ જો રચાતું હોય P બિંદુ પાસે, P બિંદુએ કયું વ્યતિકરણ? સહાયક વ્યતિકરણ ધારો કે રચાયું છે, તો સહાયક વ્યતિકરણની શરત શું આપણી? S2P S1P બરાબર n લેમ્બડા, જ્યાં n બરાબર 0 1 2 3 જેવું આપણને ખબર છે. આને હું પરિણામ નંબર 1 કહી દઉં, જે અગાઉ આપણે તારવેલું છે ગઈ વખતે. હવે ભૂમિતિનો ઉપયોગ કરીને S1P S2P મારે અહીંથી લેવા છે. કેવી ભૂમિતિ વાપરી છે? ધારો કે આ S2 થી અહીંયા હું લંબ રેખાખંડ દોરી દઉં પડદા પર. ધ્યાન રાખો, આ લાઈન આપણે ખાલી સમજવા માટે દોરીએ છીએ. તો આ O થી અહીંયા આ અંતર કેટલું હશે? અહીં હું એક કાટકોણ ત્રિકોણ બનાવવા પ્રયત્ન કરું છું. જુઓ, કાટકોણ ત્રિકોણ બને. ધારો કે આ બિંદુ છે, એને Q નામ આપી દઉં. S2QP આ કાટકોણ ત્રિકોણ થયો. એમાં S2P એટલે આ કર્ણ છે. તો કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય એવું આપણને ખબર છે કાટકોણ ત્રિકોણમાં, પાયથાગોરસ. તો S2P એનો વર્ગ અને -S1P એનો વર્ગ. S1P કયા? તો અહીંથી ધારો કે આ કાટકોણ ત્રિકોણ બનાવું, આ Q ડેશ બિંદુ કહી દો, તો આ બીજો એક કાટકોણ ત્રિકોણ થયો. બરાબર. હવે S2P કેટલા થયા છે? S2P નો વર્ગ શું થાય? તો આ કાટકોણ ત્રિકોણની વાત કરું તો S2P નો વર્ગ એટલે આ અંતર કેપિટલ D નો વર્ગ વત્તા આટલું અંતર PQ. PQ કેટલું? તો P થી O સુધીનું અંતર x જેટલું છે, અને બીજું આટલું અંતર. આ કેટલું અંતર છે? તો આ S1 S2 અંતર જે D છે એનું અડધું અંતર અહીંયા છે, એટલે આ D/2 છે. એટલે x + D/2 આ એક બાજુ થઈ આટલી કાટકોણ ત્રિકોણની. ખ્યાલ? કાટકોણ ત્રિકોણમાં કર્ણ કયો છે? S2P. તો કર્ણનો વર્ગ એ D² પ્લસ આટલું PQ². પણ PQ કેટલા? x + D/2. એટલે S2P નો વર્ગ એની જગ્યાએ શું થાય? તો D² પ્લસ x પ્લસ D/2² એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. બરાબર. આ S2P નો વર્ગ થયો.
માઇનસ S1P કેટલા, તો આટલું અંતર કેટલું થશે, મારે આકૃતિ દોરવામાં એક્ઝેક્ટ નથી આવી, તમે કદાચ સમજી શકશો, પણ આ d/2 હોય તો આટલું અંતર પણ d/2 જ હોય, પણ આ બીજું S1P નો વર્ગ લેવો હોય તો આ કાટકોણ ત્રિકોણમાં d² તો આવશે, પણ પછી આ બાજુ આટલું જ આવશે PQ'. PQ' કેટલા છે, x માંથી d/2 બાદ કરવાના, એટલે અહીંયા પ્લસને બદલે શું લખવાનું, માઈનસ. તો એ આવું મળશે આપણને, d² પ્લસ x માઇનસ d/2 એનો વર્ગ કૌંસ પૂરો. હવે સાદું રૂપ આપીએ આમ, તો આ d² તો ખરા, પ્લસ a પ્લસ b નો હોલ સ્ક્વેર, એનું વિસ્તરણ આપણે કરીએ છીએ આવું, x² એટલે કે a² પ્લસ 2ab, તો 2x d/2, એટલે આ 2 જતા રહે, એટલે ખાલી ડાયરેક્ટ હું શું લખી દઉં, xd પ્લસ d²/4, કારણ કે d/2 નો વર્ગ લખવો પડશે, આ વિસ્તરણ થયું. હવે અહીં માઇનસ છે એટલે માઇનસ d² તો ખરા, માઇનસ આના જેવું જ, પણ આ નિશાની માઇનસ આવશે, આ માઇનસ આવશે, એટલે x², અને જો અહીંયા માઇનસ થશે ને આ માઇનસ, એટલે અહીં પ્લસ થઈ જશે, એટલે પ્લસ xd માઇનસ d²/4. હવે d² જતા રહેશે, કેપિટલ d², x² જતા રહેશે, d²/4 જતા રહેશે, ખાલી વધે શું, અહીં xd વધ્યા, અહીંયા xd વધ્યા, એટલે 2xd આટલું સાદું રૂપ થાય. કોના બરાબર, s2p² માઇનસ s1p². પણ આ a² માઇનસ b² જેવું થયું, એટલે એને હું સહેજ જુદી રીતે લખું, જુઓ, s2p પ્લસ s1p, a પ્લસ b બીજા કૌંસમાં s2p માઇનસ s1p બરાબર 2xd. આજે આ વધ્યું હતું તે, એમાંથી મારે સૂત્ર કોનું બનાવવું છે, s2p માઇનસ s1p, તો આ s2p પ્લસ s1p છેદમાં લઈ લો, એટલે s2p માઇનસ s1p બરાબર 2xd અપોન s2p પ્લસ s1p, આવું સૂત્ર થશે. હવે જો આનું તો સૂત્ર મેળવવું જ હતું આપણે, s2p માઇનસ s1p, એટલે ડાબી બાજુ આપણે s2p માઇનસ s1p આવી ગયા, અને જમણી બાજુ જે આવ્યું એનું હજુ થોડુંક સાદું રૂપ કેવું, તો જુઓ, x વેરી લેસ ધેન કેપિટલ D અને સ્મોલ d વેરી લેસ ધેન એ પણ કેપિટલ D, એ બંને ઘણા નાના છે, એટલે ખરેખર તો આકૃતિમાં આ અંતર મેં મોટું બતાવ્યું છે, વાસ્તવમાં કેવું હોય, અહીંયા આ O બિંદુની એકદમ નજીક હોય, એટલે S2 માંથી અહીંયા P બિંદુ લઉં અને S1 માંથી P બિંદુ લઉં, તો S2P અને S1P લગભગ સરખા થાય. અને બીજું, આ D પણ ઘણું નાનું છે, એટલે આ મધ્ય બિંદુની આજુબાજુ જ S1 S2 હશે, તો S1 થી હું P સુધીનું અંતર લઉં, S2 થી P સુધીનું અંતર લઉં, તો એ લગભગ કોના જેટલા થાય, D જેટલા. એટલે આ કેપિટલ D ની સાપેક્ષે સ્મોલ d અને કેપિટલ D ની સાપેક્ષે x અને કેપિટલ D ની સાપેક્ષે સ્મોલ d, એને અવગણી શકીએ આપણે. કેમ? આપણે હમણાં કીધું કે આ મીટરના ક્રમનું છે, એટલે સેન્ટીમીટરમાં ધારો કે લઉં તો 100 સેન્ટીમીટર, 125 સેન્ટીમીટર, 150 સેન્ટીમીટર એવું હોય, જ્યારે આ x અને d કેવા, મિલીમીટરના ક્રમના. કદાચ અહીંયા સેન્ટીમીટર હોય, પણ સેન્ટીમીટર હોય તો કેવું, 0.5 સેન્ટીમીટર, એટલે 5 mm, 10 mm એવું હોય, એની સામે આ મીટરના ક્રમનું છે, 100 સેન્ટીમીટર જેટલું. તો કેપિટલ D ની સાપેક્ષે આને અવગણું, તો S2P લગભગ અહીંથી અહીં સુધીનું અંતર અને S1P નું અંતર એ D જેટલું જ થાય. તો અહીંયા મારે D લખવાના, અહીંયા D લખવાના, એટલે D પ્લસ D 2D થાય, એટલે S2P પ્લસ S1P બરાબર D લેતા, બરાબર એટલે સન્નિકટ મૂલ્ય એટલે લગભગ બરાબર એવું કહેવાય. પછી તમે એવું ના વિચારતા કે અહીંયા S1P બરાબર D અને S2P બરાબર D અને S1P બરાબર D લઈએ એટલે આ તફાવત 0 થઈ જાય, નહીં, એવું નહીં. આપણે અહીંયા આનું મૂલ્ય D લીધું, આનું મૂલ્ય D લીધું, તો તમે એવી દલીલ કરો તો પછી S2P અહીંયા પણ છે, D લો ના D લો એટલે આ 0 થઈ જાય, એવું નહીં. લગભગ બરાબર, લગભગ 0 ની નજીક, એટલે આ તફાવત કેવો મળશે મને, ધારો કે આ પ્રમાણે લેવા જો તો આ તફાવત અત્યંત સૂક્ષ્મ મળશે. કેમ કે પ્રકાશની તરંગલંબાઈ તો સૂક્ષ્મ હોય અને તરંગલંબાઈના ગુણકમાં છે.
આ એંગસ્ટ્રોમમાં હોય તો આ જવાબ મને એંગસ્ટ્રોમમાં મળે, એટલે કેટલો સૂક્ષ્મ જવાબ થયો, સેન્ટીમીટરે નહીં. પ્રકાશની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશ આપણે 4000 થી 8000 એંગસ્ટ્રોમ એવું લઈએ છીએ, તો એ બહુ સૂક્ષ્મ થઈ, એટલે આ તફાવત સૂક્ષ્મ થશે. આને મારે 0 લેવો નથી, પણ અહીંયા d + d કરીને 2d લેવા છે. તો S2p - S1p બરાબર 2x સ્મોલ d અપોન 2 કેપિટલ D. 2 2 કટ થાય એટલે x સ્મોલ d અપોન કેપિટલ D. S2p - S1p. જો અહીંયા આ p બિંદુએ વ્યતિકરણ સહાયક હોય કે વિનાશક હોય? p બિંદુએ મળતું વ્યતિકરણ સહાયક હોય કે વિનાશક હોય? આ સૂત્ર તો એક જ કોમન રહેશે. આપણે શરતો લીધી, એમાં સહાયકની શરતમાં અહીંયા n લેમ્બડા લખ્યા અને વિનાશકમાં n + 1/2 લેમ્બડા લખ્યા. ખ્યાલ? પણ ડાબી બાજુ તો S2p - S1p જ રહેશે, અને એ S2p - S1p ની કિંમત આપણે શોધી કાઢી. x સ્મોલ d અપોન કેપિટલ D. આ બે d માં ભૂલ ના થાય, ધ્યાન રાખજો. x ની જોડે ગુણાકારમાં આવે સ્મોલ d જ આવે. x અને d નો ગુણાકાર જે છે એમાં d કયા? સ્મોલ d. સ્મોલ d એટલે બે ઉદ્ગમો વચ્ચેનું અંતર અથવા બે સ્લિટ વચ્ચેનું અંતર. તો હવે સહાયક વ્યતિકરણ જો મારે લેવું હોય, કયું વ્યતિકરણ? સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણ માટે હું કઈ શરત લખી શકું? તો S2p - S1p, ધારો કે આને નંબર 1 આપ્યો, આને નંબર 2 આપ્યો, તો 1 અને 2 પરથી સીધું જ, કારણ કે આ સહાયકની શરત લખેલી જ છે આપણે. તો xd અપોન d બરાબર n લેમ્બડા, આવું સૂત્ર થાય. x સ્મોલ d અપોન કેપિટલ D બરાબર n લેમ્બડા, અથવા x ને કરતા બનાવો, x બરાબર કરતા બનાવીએ આપણે, x શોધવા હોય તો. આમ તો આના સ્વરૂપમાં આપણે શરત લઈ લેવાની ચાલે. xd અપોન કેપિટલ D બરાબર n લેમ્બડા. કયા વ્યતિકરણ માટે? સહાયક માટે. પણ x ને જો કરતા બનાવવા હોય તો n લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. આપણે આ શરત યાદ રાખવાની. અને જો વિનાશક વ્યતિકરણ હોય તો વિનાશક વ્યતિકરણમાં શું યાદ રાખવાનું? તો આ xd અપોન કેપિટલ D ડાબી બાજુ તો એના જ રહેશે, પણ અહીંયા n + 1/2 લેમ્બડા અથવા 2n + 1 લેમ્બડા/2, જ્યાં n બરાબર આમાં 0 1 2 3 વગેરે, આમાં પણ 0 1 2 3 વગેરે. બરાબર? એટલે આ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો હવે કમ્પ્લીટ થઈ. જે પદ તફાવત S2p - S1p હતો એ યંગના પ્રયોગની ભૂમિતિ એનો ઉપયોગ કરી અને આપણે શોધી કાઢી. એટલે આ શરત અને આ શરત દાખલાઓ ગણવા માટે આપણને કામ લાગશે. ખાસ ધ્યાન રાખો, સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો. સહાયક વ્યતિકરણની શરત આપણી જોડે હવે શું થઈ ગઈ? કમ્પ્લીટ પૂરી શરત થઈ ગઈ. x સ્મોલ d અપોન કેપિટલ D બરાબર n લેમ્બડા સહાયક વ્યતિકરણ માટે, જે n બરાબર 0 1 2 3 વગેરે. અને વિનાશક વ્યતિકરણની શરત થઈ x સ્મોલ d અપોન કેપિટલ D, xd અપોન d, આવું આપણે બોલીશું, પણ સ્મોલ d ક્યાં લેવાનો એ ધ્યાન રાખવાનું, કેપિટલ D ક્યાં લેવાનો તે ધ્યાન રાખવાનું. તો xd અપોન d, એ બે d સરખા નથી. સ્મોલ d એ બે સ્લિટ વચ્ચેનું અંતર છે, કેપિટલ D એ સ્લિટ થી પડદા સુધીનું અંતર છે. એટલે xd અપોન d બરાબર n + 1/2 * લેમ્બડા. આ વિનાશક વ્યતિકરણની શરત થઈ પથ તફાવતના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? પથ તફાવતના સ્વરૂપમાં. અહીંયા આપણે n લેમ્બડા લીધા છે. જો આ શરત મારે કળા તફાવતના સ્વરૂપમાં લેવું હોય તો લેમ્બડાને સમતુલ્ય કળા તફાવત કેટલો થાય? 2π. તો અહીંયા 2nπ. લેમ્બડાની જગ્યાએ 2π લખી દેવાના, અહીંયા 2π લખી. તો એ કળા તફાવતના સ્વરૂપમાં શરત થઈ. બરાબર? પણ હમણાં આપણે પદ તફાવતના સ્વરૂપમાં જ શરત યાદ રાખવાની છે. કળા તફાવતના સ્વરૂપમાં બુકમાં આપણને શરત આપી નથી. પહેલા જૂના કોર્સમાં એ શરત હતી. તો બે શરતો મુખ્ય. યંગના પ્રયોગની ભૂમિતિનો ઉપયોગ કરી અને સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો તારવો, અથવા તો યંગના પ્રયોગની ભૂમિતિનો ઉપયોગ કરી S2p - S1p બરાબર xd અપોન d સૂત્ર તારવો. આવી રીતે પ્રશ્ન પૂછાય અને પછી એને સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો માટે લખવાનું. આજે વિસ્તરણ કર્યું, પાયથાગોરસનો ઉપયોગ કર્યો. આ ભાગ બુકમાં આપ્યું નથી. આ સ્ટેપ તમને આની પરથી ડાયરેક્ટ આ સ્ટેપ લખી દીધું છે. એટલે એવું થાય કે આ કેવી રીતે આવ્યું? તો આ વિસ્તરણનું સ્ટેપ છે, તમારે લખી રાખવાનું. બરાબર?
પહેલા આટલું તમે બરાબર સમજી અને જોઈ લો. જો પછી બીજો એક પ્રશ્ન છે. આ યંગના પ્રયોગની ભૂમિતિનો ઉપયોગ કરીને જ આપણે એને તે સમજી શકીએ કે પડદા પર રચાતી શલાકાઓ કઈ એક જ શલાકાને રચાય. આપણે અહીંયા કીધું કે અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત એવી શલાકાઓ રચાય. આ ધારો કે કાળી લાઈન આપણે બતાવી છે અપ્રકાશિત, તો એની વચ્ચે પ્રકાશિત ભાગ છે, પછી પાછી કાળી લાઈન. પણ એ ધ્યાન રાખો, અહીંયા આપણે ગેપ બતાવી છે થોડી વધારે બતાવી છે. ખરેખર જેટલી કાળી લાઈનની પહોળાઈ હોય એટલી જ પ્રકાશિત ભાગની પહોળાઈ હોય. એટલે કે પ્રકાશિત શલાકાની પહોળાઈ અને અપ્રકાશિત શલાકાની પહોળાઈઓ સરખી હોય, ભલે આપણે આકૃતિમાં એવું બતાવ્યું છે. તો પ્રશ્ન આપણો એવો છે કે બે પાસ પાસે આવતી પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થાય. જો ધારો કે આ પડદો છે, પડદા પર શલાકાઓ રચાઈ, બરાબર સેન્ટરમાં અહીંયા ઓ બિંદુ પાસે કઈ શલાકા હશે, તો ત્યાં હંમેશા સહાયક વ્યતિકરણ જ હોય. પડદાના મધ્ય બિંદુએ ધ્યાન રાખો, મધ્ય બિંદુએ હંમેશા પ્રકાશિત શલાકા જ હોય. એટલે મધ્ય બિંદુએ અહીંયા પ્રકાશિત શલાકા જ રચાય. ધારો કે આ એક શલાકા છે પ્રકાશિત, પછી એની આજુબાજુમાં અપ્રકાશિત શલાકા હોય. જો અપ્રકાશિત એટલે એને આપણે આમ ડાર્ક કરી દઈએ, અને આ બાજુએ અપ્રકાશિત. પછી પાછું પ્રકાશિત ભાગ હોય, આ બાજુએ પાછું પ્રકાશિત હોય, અને એના પછી પાછો અપ્રકાશિત આવે. અહીંયા અપ્રકાશિત આવે. પડદા પર આવું કમ્પ્લીટ દેખાય આપણને. યંગના પ્રયોગ જેવી ગોઠવણ કરી હોય આપણે, પહેલા આવું પ્રેક્ટિકલ હતું. પહેલા બહુ જૂના કોર્સની અંદર એક પ્રેક્ટિકલ આવતું હતું, યંગની સ્લીટ આવતી, એની અંદર આવી કાળી લાઈન, પછી વચ્ચે પ્રકાશિત લાઈન, કાળી લાઈન, પ્રકાશિત લાઈન, કાળી લાઈન, પ્રકાશિત લાઈન, કાળી લાઈન, આવું દેખાય આપણને સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી. બરાબર. તો વ્યતિકરણ શલાકાઓનો પ્રયોગ આવતો હતો, પણ પછી કોર્સમાંથી એ નીકળી ગયો. તો મેં આ વચ્ચે આ વ્હાઈટ ભાગ આપણે બતાવ્યો છે એ પ્રકાશિત શલાકા છે. આ મધ્ય બિંદુ છે, ઓ બિંદુ આગળ રચાયેલી, પછી એની આજુબાજુ અપ્રકાશિત હોય, પાછી એની આજુબાજુ અપ્રકાશની બાજુમાં પ્રકાશિત હોય, પાછી અપ્રકાશિત, પાછી પ્રકાશિત, અપ્રકાશિત, એવું આવે. તો બે ક્રમિક પ્રકાશિત એટલે પ્રકાશિતમાં આ જે પ્રકાશિત શલાકા છે 1 નંબરની ધારો કે, અને આ 2 નંબરની શલાકા, તો આ બે વચ્ચેનું અંતર કેટલું હશે એવો પ્રશ્ન છે. એટલે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એ મારે શોધવું છે. ધારો કે પડદા પર અહીંયા P બિંદુએ એક પ્રકાશિત શલાકા રચાયેલી છે, પછી એના પછી અપ્રકાશિત આવે ને પાછી ફરી પ્રકાશિત આવે. P' બિંદુએ બીજી પ્રકાશિત શલાકા રચાયેલી છે. તો આ P બિંદુનું અહીંયા પડદાના મધ્ય બિંદુથી અંતર હું xn કહી દઉં, અને એના પછીની પ્રકાશિત શલાકા છે એનું અંતર xn+1 એવું કહી દઉં. તો xn+1 આ જે અંતર છે મધ્ય બિંદુથી, એમાંથી આટલું અંતર બાદ કરી દઉં તો આ ડિફરન્સ pp', આ pp' અંતર જે છે શું કહેવાય, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. અને બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચે જેટલું અંતર હોય એટલું જ બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું પણ હોય, કારણ કે બધાની પહોળાઈ સરખી હોય છે. તો એ સૂત્ર મારે તૈયાર કરવું છે. આ પ્રશ્ન પણ તમને પૂછી શકાય કે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, એનું સૂત્ર. એ જ રીતે બે ક્રમિક અપ્રકાશિત, આપણે ખાલી પ્રકાશિત લઈશું, આમ તો બુકમાં તો ડાયરેક્ટ આપી દીધું છે, પણ તમે ધ્યાન રાખો. બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. તો અહીંયા આપણે કીધું કે આકૃતિ પરથી xn અને xn+1 આ બેનો ડિફરન્સ લેવાનો. જો xn+1 આવી રીતે લખેલું છે, xn+1 આવી રીતે નથી. હા, આ ધ્યાન રાખવાનું. n+1 છે અહીંયા. એટલે એક શલાકા કઈ
n નંબરની સલાકા, ધારો કે અહીંયા n ક્રમની સલાકા છે, પછી એના પછીની એટલે કે n+1 ક્રમની સલાકા છે, તો એ બે સલાકાઓ વચ્ચેનું અંતર આપણે શોધવું છે. તો એ કેવી રીતે શોધીશું? તો સહાયક વ્યતિકરણની શરતમાં આપણે આવું લખેલું x d upon કેપિટલ D બરાબર n લેમ્બડા, એમાં x ને કરતા બનાવ્યા હતા આપણે, તો n લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d થાય. હવે કયા નંબરની સલાકા માટે પહેલા મારે સૂત્ર લખવું છે? તો xn+1 ક્રમની સલાકા, એટલે અહીંયા લખું કે xn+1 ક્રમની પ્રકાશિત સલાકા માટે. જો પ્રકાશિત સલાકા ને એટલે સહાયક વ્યતિકરણથી મળે, અને વિનાશક વ્યતિકરણથી જે સલાકા મળે એને આપણે અપ્રકાશિત સલાકા કહીશું. એટલે કીધું ને કે ક્રમિક પ્રકાશિત અપ્રકાશિત મળે. પ્રકાશિત આવે એટલે સહાયકની શરત વાપરવાની, અને અપ્રકાશિત લઈએ તો વિનાશકની શરત વાપરવાની. એટલે અહીંયા xn+1 નંબરની સલાકા છે, એટલે xn+1 બરાબર. હવે અહીંયા n ને બદલે નંબર આપણે જે આ n નંબર બતાવે છે, તો અહીંયા કયો નંબર લઈએ છીએ આપણે? તો n ને બદલે શું લખવાનું? n+1 લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d. આ એક પરિણામ. બીજું xn ક્રમની અથવા નંબરની પ્રકાશિત સલાકા માટે, તો આના સૂત્ર બેઠું, પણ અહીંયા x ને બદલે xn લખવાનું, n લેમ્બડા d upon d. એટલે xn બરાબર n લેમ્બડા d upon સ્મોલ d. પરિણામ નંબર 2. તો હવે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર બીટા હોય તો એને આપણે બીટા વડે દર્શાવીએ છીએ. તો બીટા બરાબર શું થાય? આ વધારે અંતરમાંથી ઓછું અંતર શું કરવાનું? બાદ કરવાનું. એટલે કે xn+1 માઈનસ xn. પણ xn+1 અહીંયા લખ્યા છે આપણે કે n+1 ઇન્ટુ લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d માઈનસ n લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d. આ તફાવત લેવાનો. તફાવતમાં શું થાય જુઓ, લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d, અહીંયા પણ લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d કોમન આવે, એટલે એ કોમન લઈ લઈએ આપણે, લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d. તો શું વધ્યું? અહીં n+1 વધ્યા, માઈનસ અહીંયા n વધ્યો, એટલે n કટ થઈ ગયા. કૌંસનો જવાબ શું થયો? 1. એટલે કે લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d ના ગુણાકારમાં 1 થયું. મતલબ કે બીટા બરાબર લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d. આ બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર થયું. બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. હવે આપણે જે સલાકાઓ બતાવેલી એ બધી સલાકાઓની પહોળાઈ સરખી હતી. સલાકાઓની પહોળાઈ આપણે સરખી રાખેલી. આવી રીતે. પછી એ પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય. બરાબર. ધારો કે આ અપ્રકાશિત સલાકા છે, તો પછી પ્રકાશિત ને પાછી અપ્રકાશિત. હવે જુઓ, આ જે અપ્રકાશિત સલાકા છે એની એકલી અપ્રકાશિત સલાકાની પહોળાઈ લો કે પ્રકાશિત સલાકાની પહોળાઈ લો, અથવા તો બે સલાકાઓ વચ્ચેનું અંતર લો. આ બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર છે એના કરતા આ સલાકાની પહોળાઈ છે એ અડધી થાય. એટલે આ બીટા આપણને શું મળ્યું છે કે બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર. પણ કોઈ એક સલાકાની પહોળાઈ મારે શોધવી હોય તો આ બીટા જે છે એના કરતા કેવી થાય? અડધી. એટલે કે પ્રકાશિત સલાકાની પહોળાઈ બરાબર બીટા બાય 2, એટલે કે લેમ્બડા કેપિટલ D upon 2 સ્મોલ d. જો અહીંયા આપણે આગળ સૂત્ર લખ્યું હતું એમાં x d upon d, આ સૂત્ર હતું. x ની જોડે d ગુણાકારમાં આવતા હતા, કેપિટલ D છેદમાં. લેમ્બડા હોય તો એની જોડે કયા d આવે? કેપિટલ D. લેમ્બડાની જોડે કેપિટલ D ગુણાકારમાં આવે અને x ની જોડે સ્મોલ d ગુણાકારમાં આવે. આવું યાદ રાખવાનું. આમ તો ભૂલ થાય એવી નથી, ખ્યાલ આવી જશે તમને.
પ્રકાશી શલાકાની પહોળાઈ તો આ બીટા જે મળે એના કરતા અડધા, 2 ભાગી દો એટલે શલાકાની પહોળાઈ મળે. એ પ્રકાશિત હોય કે અપ્રકાશિત બંને માટે આ સરખું જ છે, બીટા બાય 2. પ્રકાશિત શલાકાની પહોળાઈ હોય કે અપ્રકાશિત શલાકાની પહોળાઈ હોય, એ બે ક્રમિક પ્રકાશી શલાકાઓ વચ્ચેનું અંતર હોય એના કરતા કેવી હોય? અડધી હોય. બરાબર. બીજી એક વસ્તુ આપણને આપી છે, ખાલી આકૃતિ આપી છે કે અહીંયા શલાકાઓ મેં એકદમ સ્ટ્રેટ લાઈનો દોરી છે. એ તમે આ સ્લીટની પહોળાઈ કેટલી લો છો એની પર આધારિત છે. બે સ્લીટ વચ્ચેનું અંતર કેટલું લો છો એની પર આધારિત છે. જો આ બુકમાં ખાલી એક કમ્પેરિઝન કરીને આપી છે આપણને. આ એક આકૃતિ બતાવી છે. અહીંયા શલાકાઓ એકદમ સ્ટ્રેટ નથી બતાવી, થોડીક વક્ર બતાવી છે, અને અહીંયા સ્ટ્રેટ બતાવી છે. તો એમાં ઉપર લખ્યું છે કે d બરાબર 0.005 mm અને બીટા લગભગ 5 mm જેવા છે. બીટા 5 mm એટલે બે ક્રમિક પ્રકાશી શલાકાઓ વચ્ચેનું અંતર વધારે છે. અને d એટલે આ બે સ્લીટ વચ્ચેનું અંતર, બે સ્લીટો વચ્ચેનું અંતર ઓછું છે. તો એ વખતે શલાકાઓ જે મળે છે એનો આકાર સુરેખ નથી, અતિવલય જેવી મળે છે. એને અતિવલય કહેવાય, વક્ર છે ટૂંકમાં. પણ જો તમે એ અંતર બદલો, d બરાબર 0.025 mm એટલે આ અંતર થોડુંક વધાર્યું, પહેલા ઓછું હતું, થોડુંક સહેજ વધાર્યું છે, અને બે ક્રમિક પ્રકાશી શલાકાઓ સાંકડી કરી છે, તો એ વખતે એ બીજી આકૃતિ આપી છે, એ સુરેખ મળે છે, એકદમ સ્ટ્રેટ લાઈનો મળે છે. આ ખાલી આકૃતિ એમને આપી છે, બાકી એને આપણે આ સૂત્ર, આ જે થિયરી આપણે છે એમાં એ આકૃતિઓ દોરવાની જરૂર નથી. આ આકૃતિ તમારે દોરવાની જરૂર નથી, પણ સહેજ એ તો એની માહિતી આપી છે એટલે આપણે એના વિશે કીધું તમને. બુકમાં તમે જોઈ શકો છો. બરાબર. તો આજનું કામ આપણે અહીંયા સુધી સ્ટોપ કરીએ છીએ. હજુ નેક્સ્ટ ટાઈમ વ્યતિકરણ વિશે થોડીક વધારે માહિતી મેળવીશું અને પછી બીજો ટોપિક આ ચેપ્ટરનો શરૂ થશે. બરાબર.